જય માતાજીને જય સ્વામિનારાયણ બધાને. તો બપોરનો 1:15 વાગી ગયો છે ને આપણે આવી ગયા છીએ રસોડામાં. જો કે અડધું જમવાનું બની પણ ગયું છે. સેવ ટમેટાનું શાક, ખીચડી મૂકી છે અને ભાખરી બનાવવાની છે. જો કે રોટલી કરવાની હતી પણ રસોડાનો પંખો થઈ ગયો છે હમણાં બંધ. હવે ગરમી બહુ થાય છે એટલે ભાખરીનો લોટ બાંધી દીધો છે. અમારા કીર્તન ગાડી રિપેર કરાવીને આવી ગયા છે. જો કે ગાડી રિપેર થઈ નથી, ત્યાં જ મૂકીને આવતા રહ્યા છે. એન્જિન બનાવવું પડશે એવું કહે છે. ખર્ચો મોટો આવ્યો છે ગાડીનો. હમણાં આજે 2 દિવસથી તો ધંધામાં રજા છે. અમારા બેન ફુગ્ગો ફૂલાવી દે કરે છે. શું કરે છે ઋતુ? જય સ્વામિનારાયણ કે તો જય સ્વામિનારાયણ. જે કર દીકો જે જો વાગી ગયા છે 1:30 અને આવી ગયો છું ઘરે. ગાડી રિપેર કરવા ગયા હતા તો મૂકીને જ આવતા રહ્યા છે. એક ગાડી થોડી ઘણી રિપેર થઈ છે અને મારી ગાડી જે છે તો થઈ નથી, કારણ કે એન્જિન બેસી ગયું છે એવું કહે છે. કારણ કે અમારી ગાડી પર ડેલી લોડ હોય છે બહુ જ વધારે, બધો માલ સામાનનો, એટલે એન્જિનને માર વધારે પડ્યો. અને આ વખતે ઓઇલ નાખવાનું ભૂલી ગયા હતા. બે મહિનાની ઉપર થઈ ગયા, ઓઇલ નાખવાનું ભૂલી ગયા હતા એટલે એન્જિન ચોંટી ગયું છે. હવે બનાવશે. માસીનો છોકરો છે એના ગેરેજે મૂકી આવ્યો છું, કારણ કે અહીંયા આજુબાજુમાં તો છે બધા ગેરેજ વાળા, એટલે બધા પોતપોતાની રીતે નવીન જ બધું ક્લિયર રાખે. આમ છે ને તેમ છે ને ખાલી પૈસા લૂંટે. આપણું ગાડીમાં પ્રોપર કામ તો થાય જ નહીં. એટલે હું જે કંઈ કામ હોય એમાં માસીના છોકરાને ત્યાં જ આપી આવું છું. આપીને આવ્યો છું, પણ અત્યારે એને પણ ખેતરમાં બધું કામ ચાલુ છે. ચોમાસું બેસવાની તૈયારી છે એટલે એ લોકો ગાય ભેંસ પણ રાખે છે. એટલે બધો ચારો વાવેલો હતો એ કાપી અને ચોમાસા માટે બધો ચારો ભેગો કરી લીધો છે. અને હવે પછી પાછું ભાત વાવવાનું છે. ભાત એટલે ચોખા, એનું બિયારણ પણ નાખી દીધું છે એ લોકોએ. તો અત્યારે એનું કામ ચાલુ છે બિયારણ નાખવાનું. એટલે ગેરેજ પર એ હતા નહીં, પણ હું ગયો એટલે સ્પેશિયલ આવેલા હતા મારી પાસે ગાડી જોવા માટે. અત્યારે ગાડી ત્યાં મૂકી આવ્યા છે. કાલે બાલે ખુલશે પછી આગળની વાત ખબર પડે કે કેટલો ખર્ચો છે કેટલો નહીં. પણ છે ખર્ચો મોટો જ. તો જોઈએ હવે શું થાય છે શું નહીં. ખાવાનું બની જાય પછી ખાવા બેસી જઈએ, કારણ કે બપોરના વાગી ગયા છે 1:30. ભૂખ લાગી છે. બની જાય તો બનાવે પછી બેસીએ. પપ્પા પણ ગયા છે એની ગાડી લઈને. મને પપ્પા બંને જ ગયા હતા ગેરેજ પર. એક સ્પેર પાર્ટ નાખવાનો છે અને એની પાસે હતો નહીં, એટલે પપ્પા અહીંયા લેવા ગયા છે. લઈને આવે પછી હું જાતે જ નાખી દઈશ, કારણ કે થોડું ઘણું તો મને પણ આવડે જ છે. આપણે એકદમ ટેકનિકલ નથી, પણ જે ઉપર છેલ્લું હોય એ બધું આપણે કરી શકીએ. હવે જે નાખવાનું છે એ હું નાખી દઈશ તો પપ્પાની ગાડી તો ઓકે થઈ જશે. તો હવે પપ્પા આવે પછી અમે લોકો બધા જમવા બેસશું. ઋતુઆબેન અંદરથી રસોડામાંથી આ ડબ્બો લઈ આવી છે મખાનાનો, અને આ પૌવા છે તો એના મખાના ખાવા છે. 2-3 આપ્યા તો હજુ આપે એમ કહે છે. એમ કરીને જો જાતે લેવા માંડી છે હવે. એટલા તો ખાઈ જા બેન, પેલા એટલા ખાઈ જા. તને દીધા એટલા ખાઈ જા. બધા ખાઈ જા, મેં તને દીધા ને એ બધા ખાઈ જા. બાકીને અંદર મૂકી દે, ડબ્બા મૂકી દે, ડબ્બા મૂકી દે. સીધો કરી નાખ ડબ્બો, સીધો કરી નાખ ડબ્બો. બસ આમ જો આટલી હોશિયાર છે અમારું ઋતુ. કે એટલે બધું તરત જ માને. બસ બંધ કરી દે, બસ બંધ કરી દે, બંધ કરી દે, બંધ કરી દે. ઢાંકણું બંધ કરી દે. તું એક લઈ લે ને બાકીનું લઈ લે. ચોકલેટ ખાધી ને તો દાઢમાં ચોકલેટ ભરાઈ ગઈ. તો હવે જમીને થઈ ગયા છીએ. અમારા ઋતુબેનને હવે ઊંઘ આવી છે. તો દાદા જો ગાડી રિપેર કરી નાખી, ગાડા જો ગયા દાદા કંસુ પહેરીને.
એ અમારે કીર્તન ને પપ્પા જાતે મથે છે ગાડીમાં. રેડી થઈ ગઈ કે નહીં જોવા ગયા છે આમ ગાડી ચલાવીને. હવે ઋતુ આમ વહી ગયા, બોલાવ દાદાને, બોલાવતા વહી ગયા દાદા, બોલાવ ફટાફટ. એમ ગયા, બોલાવતા દાદાને. આવો વેલા વેલા આવો કે આવો. હું થયો? ક્યાં વહી ગયા દાદા? હું લેવા ગયા? આમે લેવા ગયા? બધે આમે લેવા જ જાય, જે જાય બધા આમે લેવા જ જાય તારા હાટો કે. અમારી થોડીક ગાડી રિપેર કરે છે, થોડી ઘણી હરકી થાય છે, ચાલે એવી. હવે જવાનું છે શાક લેવા. સાંજના 6:30 વાગી ગયા છે ને શાક લેવા તો જવું જ પડશે. કીર્તનને કીધું હોય પણ આવવાની ના પાડે છે. હું ઋત્વાને સાચવી લઈશ, તું લઈ આવે એવું કહે છે. અમારે ઋતુબેનને મશીન પર બેહવું હતું, મશીન પર બેહીને આ મસ્તી કરે છે. સારું તો હવે શાક લઈ આવીએ. તો હવે શાક જેવું વાગી ગયું છે અને આ શાક લઈને આવી ગઈ છે. હું લાવીશ શાકમાં? ટામેટા, ગુવાર, રીંગણ, બટાકા, કોબીજ, ભીંડો અને તો ઋતુબેન કાંકડી લઈને બેસી ગયા છે ખાવા. ખોલી દો, હાર્યું તો નહીં ખોલી દીધું? આ ખોલી દીધું, એ ખા. હાર્યું, આ ખોલી દીધું. કાંઈ રોતી નથી. આંખ પકવાની તૈયારી છે અને ચાલ રસોઈ બનાવવા માંડે છે. શું બનાવે છે ચાલો આપણે ચેક કરીએ. શું બનાવે છે? પૂરી? ના, ઢોકળી, ગુવાર ઢોકળી. ગુવાર ઢોકળી? એ વળી કેવી? આમાં ગુવાર બાફવા મૂકી દીધો છે, આવી રીતે આમ ઢોકળી બનાવી દેવાની. આ બધા તો ચણાના લોટને બનાવે છે પણ અમે લોકો તો બાજરીના લોટથી બનાવીએ છે. હવે પતલી પતલી કરી દેવાની, ઠીક. એ ફટાફટ ચડી જાય, કાચી ના રહે. એવું? એન્ડ સુધી બને રહેવું તમને બતાવીશ કેમ બનાવવાનું. તો આ કંઈ નવીન બનાવે છે તો બ્લોગમાં રહેજો છેલ્લે સુધી જોતા, તો તમને પણ ખબર પડે કઈ રીતે બને છે આ ઢોકળી. તો ઢોકળી કઈ રીતે બનાવી તો કે? ઢોકળીમાં થોડોક બાજરીનો લોટ, થોડોક ચણાનો લોટ અને થોડોક ઘઉંનો લોટ, ત્રણ લોટ મિક્સ કર્યા અને અજમો અને તલ નાખ્યા અને બધો મસાલો કરી દેવાનો. લાલ મરચું પાવડર, પછી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને બસ આવી રીતના લોટ બાંધી દેવાનો રોટલી જેવો અને તેલ નાખીને થોડુંક થવા દેવાનું, થોડીક વાર રેસ્ટ આપવાનું. પછી આવી રીતના પતલી પતલી ઢોકળી બનાવી દેવાની એટલે ફટાફટ ચડી જાય. પછી આગળ તો બનાવીશું હમણાં શાક, ત્યારે કેવી રીતે બનાવવાનું છે. બરાબર. તો ઋતુબેન કોઈની છોકરી હારે રમે છે. શું કરે છે ઋતુ? હે ઋતુ? હવે ઋતુ આ શું કરે છો? એન ખાસ ફ્રેન્ડ છે આ, એટલે એ આવે એટલે અમને બધાને ભૂલી જાય, એની જોડે જ રમે. તો ગોળ ઢોકળીનું શાક બનાવવા મૂકી દીધું છે. તેલ મૂકી એમાં રાઈ જીરું નાખી અને આદુ મરચાંની પેસ્ટ અને ટામેટા અને હળદર મીઠું નાખીને ટામેટા ચડી જાય ત્યાં સુધી, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. અને જે લસણ ખાતા હોય, અમે લોકો તો લસણ ખાતા નથી, ઘરે અમે નાખતા નથી લસણ, પણ જે ખાતા હોય એ લોકો લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવીને એ પણ નાખી શકાય છે. હવે આ ચડી જાય એટલે આપણો અહીંયા ગુવાર પણ બફાઈ ગયો છે. ચડી જાય ત્યાં એટલે લાલ મરચું નાખી દેવાનું છે. હા, શું નહીં? ખાંડ, લાલ મરચું અને ખાંડ, લીંબુ નાખવાનું છે. એટલે મેં લીંબુના પ્રમાણમાં ખાંડ નાખવાની છે. તો કે અમે બધી જ વસ્તુમાં ખાંડ નાખીએ છીએ અમારે મીઠું અને ખાંડનું પ્રમાણ વધારે છે. ખાંડ અને લીંબુ અમારે બધામાં ચડિયાતું જ હોય. સહેજ બી ઓછું ચાલે નહીં, નહીં તો ઉપર નાખીને ખાવું પડે.
અમે જે ખાય છે એ લોકોને થોડુંક ખારું લાગે પણ અમને મીડિયમ મારા લાગે. પપ્પાને ઘરે હું જાઉં ત્યારે હું ત્યાં રસોઈ બનાવું તો એ લોકોને બધાને ખારું જ લાગે હું બનાવું એટલે મારા પપ્પા તો પહેલા જ એમ કહી દે કે મીઠું ઓછું નાખજે કેમ કે એ લોકો મોડું ખાય ને અમે લોકો ખારું ખાઈએ. ત્યારે હું અહીંયા આવી સાસરે લગ્ન કરીને ત્યારે મને પણ ખારું જ લાગતું હતું અહીંયાનું ખાવાનું. હવે ટેવ પડી ગઈ 3 વર્ષ થઈ ગયા એટલે. તો હવે આમાં આપણે લીંબુ ખાંડ અને લાલ મરચું નાખી દીધું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે શું કરવાનું? હવે એમાં ગુવાર બાફેલો છે એ નાખી દેવાનો. પાણી હોતું જ નાખી પાણી દેવાનું? હોતું નાખી દેવાનું છે એટલે આ ઢોકળી આપણી ચડશે એટલે હજુ બી પાણી જોઈશે. એમાં થોડું ગરમ પાણી કરીને નાખવું પડશે હજી. હવે આપણી ઢોકળી બધી અંદર આપણે નાખી દીધી છે અને હવે બફવા મૂકી દેવાનું છે અને બંધ કરી દેવાનું છે એટલે વરાળમાં ફટાફટ બફાઈ જાય. કમસે કમ 15 થી 20 મિનિટ તો લાગશે ચડવામાં. સરખું ચડી જાય એવું તો જોયા કરવાનું ચડી ગયું છે કે નહીં. હવે આપણી ઢોકળીને ચડી ગઈ છે. બસ આ જ રીતની હોય છે. રૂપવા બેન ખાવાનું ચાલુ કરી દીધું છે. અમારા ઘરના સૌથી મોટા મેમ્બરને ભૂખ લાગી ગઈ છે એટલે એને પહેલા બેસાડી દીધા છે. ગરમ છે તોય તે ખાવું જ છે કે લે તો કેટલી ગરમી થાય છે. પંખોય બંધ થઈ ગયો છે કે ઋતુ હા જો અમારી બેનને બહુ ગરમી થાય, કુલરમાં જ રહે છે આખો દિવસ. અને હમણાં કોણ જાણે શું થાય છે, પંખો પણ બંધ થઈ ગયો છે આજે. ગાડી બંધ થાય ને હવે પંખો બંધ થઈ ગયો. 3 દિવસમાં 2 ગાડી બંધ થઈ ગઈ ને એક પંખો બંધ થઈ ગયો છે. કોણ જાણે શું હોય શું નહીં. હજી વોશરૂમની લાઈટ પણ બંધ થઈ ગઈ છે. હા અને ટોયલેટની બાથરૂમની લાઇટ પણ બંધ થઈ ગઈ. નોન સ્ટોપ બધું બંધ થઈ જાય છે હવે કેમ થાય છે કોણ જાણે. તો હવે આ ઋતુનો ભાઈ પણ બેસી ગયો છે ઢોકળી ખાવા. અને જાતે આપી દે જાતે ખાવા દે બસ એને તો આવડે જ છે. જો ગરમ નથી ને કેવી બની દેવ કેવી બની એમ એટલે હું ઋતુ કેવું છે મામા? કેવું છે બેન કેવું છે? ગુવાર ને ઢોકળી બની ગયું છે અને જમવા બેસી ગયા છીએ. શ્રીખંડ છે, પાપડ છે, ગુવાર ઢોકળી છે. તો ચાલો બધા જમવા. તો આશા કરીએ છીએ તમને અમારો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સ્વામી.